અમદાવાદના નારોલમાં પણ પાણી ભરાઈ ગયા છે। નારોલની સોસાયટીઓ જળમગ્ન બની છે। જ્યોતિનગરના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે। તળાવ ઓવરફ્લો થતા સોસાયટીઓ જળમગ્ન બની છે। ઘરોમાં પણ પાણી ઘૂસી જતા ઘરવખરીને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અમદાવાદના નારોલ વિસ્તારના, જ્યાં તળાવ ઓવરફ્લો થતા વરસાદી પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયા છે, જેના કારણે ઘરવખરીને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। અમદાવાદનું નારોલ વિસ્તાર જે જળમગ્ન બન્યું છે। તો આ તરફ અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં પણ જળભરાવની સ્થિતિ। વરસાદના વિરામ છતાં પણ પાણી ઓસર્યા નથી, જેના કારણે લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે અને લોકો ઘરમાં રહેવા માટે મજબૂર બન્યા છે। શાહ આલમ ટોલ નાકા, પીર કમલ ખાતે પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે। તો અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પણ જળબંબાકારની સ્થિતિ। અમરાઈવાડીમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે। એપરલ પાર્ક મેટ્રો સ્ટેશન નીચે પણ જળબંબાકારની સ્થિતિ। અનુપમ સિનેમા રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અમદાવાદનું અમરાઈવાડી વિસ્તાર, જ્યાં એપરલ પાર્ક મેટ્રો સ્ટેશન અને અનુપમ સિનેમા રોડ ઉપર પાણી ભરાઈ જતા વાહન ચાલકો પરેશાન થયા છે।